શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. વેલકમ બેક ટુ ધ અનધર વ્લોગ. હું છું હેલી સુથાર અને હું છું એકદમ મજામાં. આઈ હોપ કે તમે બધા પણ એકદમ મજામાં હશો. ગણપતિનું વિસર્જન થઈ ગયું છે અને વ્લોગ પણ મેં મૂક્યો તો, ના જોયો તો જોઈ લેજો. બહુ જ મજા આવી મને તો. અને હા, ઇમોશનલ બી થઈ ગઈ થોડી. અને હા, કે મમ્મી શું કરે છે જોઈએ, શું જમવાનું બનાવે છે. મેં ઘરનું બધું કામ કરી લીધું છે. મસ્ત ઉઠીને ફ્રેશ થઈ ગઈ છું. ચા નાસ્તો કરી લીધો છે અને બેનને જો બ્લોગમાં. હેલો મમ્મી, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરે છે તું? શું જમવાનું બનાવવાનું છે? ચણા, રોટલી ને ચણા. કેમ આજે ચણા? મમ્મીને ચણા ખાવાનું થઈ ગયું છે. આજે મંગળવાર છે તો સીટી વાગે છે. કેવું રહ્યું મમ્મી વિસર્જન? તું જોવા ગઈ હતી ગણપતિ? કેમ? પણ મારા બ્લોગમાં તો જોઈ લીધું ને બધું. હેલો ગાઈઝ, મમ્મી બનાવે છે રોટલી અને હું શેકું છું. થઈ જાય. તો મેં અને મમ્મીએ જમી લીધું હતું. ચણાનું શાક, રોટલી અને રાઈસ મસ્ત ટેસ્ટી ખાઈને પછી થોડો આરામ કર્યો હતો. અત્યારે થઈ ગયા છે 3:30 અને હું ને મમ્મી જઈએ છીએ ડાકોર દર્શન કરવા માટે. પૂનમ ગઈ હમણાં, તો દર્શન કરતા આવીએ. તો બન્યા રહેજો બ્લોગમાં, તમને પણ દર્શન કરાવી દઈશ ડાકોરના. તો મેં ગયા તો ડાકોરથી મસ્ત દર્શન કરીને. મંદિરમાં બહુ ભીડ નથી, શાંતિથી મસ્ત દર્શન થઈ ગયા રણછોડજીના. અને રણછોડજી બહુ જ મસ્ત લાગતા હતા આજે. બહુ જ મજા આવી ગઈ આજે રણછોડજીના દર્શન કરીને. અને હા, મેં વિડીયો લીધી છે, મેં વિડીયો મૂકી બી દીધી છે બ્લોગમાં, તો જોઈ લેજો તમે. અંદર ફોન અલાઉડ નહોતો તો મેં એ વિડીયો નહીં લીધી. તો ઘરે આવીને બસ હવે સાંજના જમવાની તૈયારી કરતા હતા. આજે બનાવવાની છે પાણીપુરી. તો મમ્મીએ એનું પાણી તૈયાર કરી દીધું છે અને હવે મસાલો બનાવે છે. જોઈએ. પાણી બનાવી દીધું છે અને હવે મસાલો બનાવે છે મમ્મી. શું નાખ્યું છે અંદર? સંચાર મીઠું, ધાણા જીરું, લાલ મરચું. ટિક્કી બનાવવાની છે. કેમ? બહુ તીખી લાગશે. કેમ તીખી લાગશે? પણ લાલ મરચું તીખું છે બહુ. તો ઓછું નાખજે. ચલો, તો આજે અત્યારે પકોડીનો મસાલો બને છે. આજે મમ્મી જોડે ચેલેન્જ કરીશું પકોડીનો. તારી જોડે જ થાય ને, બીજા કોની જોડે કરવાની? હા, તો હું જીતી જઈશ. તું ચેલેન્જ તો કરજો મારે. હું ઓલરેડી જીતેલી જ છું એમાં. મારા માટે તો બને છે. તો મમ્મીએ મસાલો રેડી કરી દીધો છે અને હું હવે ડુંગળી સમારું છું. જોડે ખાવા માટે અંદર નહીં નાખવી.
ચલો પકોડી ખાવાઈ જાઓ બધા. છોકરાને પકોડી બહુ ભાવે શાયદ, મને તો એટલી બધી નહીં ગમતી, બટ મોસ્ટ ઓફ ગર્લ્સને ભાવે પકોડી વધારે. મને ભાવે પણ ઘરની ભાવે વધારે. ડુંગળી સમાતી હતી તો મારો ફેસ કટ થઈ ગયો, ફરી ભેગી લીધો છે પણ ડુંગળી થઈ ગઈ છે ઓલમોસ્ટ. થઈ ગઈ. તેના હું કાઢી લઈશ. મેં ડુંગળી રેડી કરી દીધી છે, બધું જ રેડી છે. હવે થોડી વારમાં જમવા બેસી જઈશું અમે. ત્યાં સુધી મમ્મી ટીવી જોવે છે અને મોબાઈલમાં ગેમ રમે છે. મમ્મી આ સિરિયલ જોવે છે. કોના ઘરે હજુ આ સિરિયલ જોવે છે કોમેન્ટ કરજો. હું નાની હતી ને ત્યારથી આ સિરિયલ ચાલુ જ છે. અમે પાણીપુરી ખાવા બેસી ગયા છે. મમ્મી 2-3 પાણીપુરી ખાઈ લીધી છે. મેં બધા નો વિડીયો જોઉં છું કે ખાલી એટલે જોઈએ કોણ જીતે. મેં તો ઓછી જ ખાઈ. હજી મેં ચોળાની ભાત ખાવા. શું કહું છું તું? મમ્મી મને એવું કહેતી હતી કે આ કોઈ લાઈટ કરી છે કે શું છે? આટલો ઓરેન્જ ચાંદો મમ્મીને દેખાઈ ગયો. એકદમ નીચે છે, એકદમ ઓરેન્જ છે. એમ કેમ આગો આગો આવે છે? ક્યાં? આમની નજીક આવે છે. જો પહેલા કેટલું દૂર દેખાતો હતો. જો તું જો. હા, થોડું એવું લાગે છે. નજીક આવતું એવું નહીં લાગતું. આ મને લાગેલી ચંદ્રગ્રહણનો ચાંદો છે. શું? પણ ચંદ્રગ્રહણ તો પરમ દિવસ હતું ને. તો હજી પૂનમ તો બહુ વાર છે. પૂનમ ગઈ પણ આટલું થોડું હોય. તો હશે. જો નજીક આવી છે. મમ્મી નજીક નહીં આવતો, આપણે જોઈએ ને એટલે આપણને એવું લાગે. ના, નજીક જ આવે છે. તો ગાઈસ તમે બી જોયો તો કોમેન્ટ કરી દેજો. જાણે કે ગુબ્બારો હોય ને ઊંચો જાય છે. તો પાણીપુરી ખાઈ લીધી છે, મજા આવી ગઈ, બહુ જ મસ્ત બની હતી. પણ કોને કેટલી ખાધી ખબર નથી. વિડીયો ચાલુ હતો પણ ગણી નથી, એમને એમ ખાઈ લીધી. ચેલેન્જ કહેવા માટેનો ચેલેન્જ હતો પણ મજા આવી ગઈ. તમને પણ મજા આવી ગઈ હશે. અને બસ આજના દિવસમાં આટલું જ હતું. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા બ્લોગ સાથે.